નમો ભગવતે સ્વામિનારાયણ. સદ્ભક્તિ સૈક સાલ શ્રૂયતામ દેવદે વેશ્યા સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેના કથયિષ્યે શુભા કથા વસુદેવાં સુતં દેવાં કંસચાણૂરા મર્દનમ દેવકી પરમાનંદા કૃષ્ણં વંદે જગદ્ગુરું કૃષ્ણં વંદે જગદ્ગુરું. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ પર બ્રહ્મ જય સર્વોપરી. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ પર બ્રહ્મ જય સર્વોપરી. સુખ કંદ સહજાનંદજી કમનીયા મૂર્તિ માધુરી. સુખ કંદ સહજાનંદજી કમનીયા મૂર્તિ માધુરી. સ્વામિમલયામૃત ધામવાસી સાક્યરાસી શ્રી હરિ વિમલયામૃત ધામવાસી સૌખ્યરાશી
પ્રતિ પાડ રાખો, શરણ માં કરુણા કરી. હે ભક્ત જન પ્રતિપાળ રાખો, શરણમાં કરુણા કરી. અખિલ વિશ્વા ધારતનો સાકા, તેજ મય મહાન જય. અખિલ વિશ્વા ધારતનો સાકાર, તેજો મય મહા. અગણિત બ્રહ્મા દોયુડે તવ ધામ અક્ષર માયા. અગણિત બ્રહ્માંડો ઉડે તવ ધામ અક્ષરમાં. જય સકલ વિભૂતિ દિવ્ય શક્તિ આપમાંથી ઉતરી. જય સકલ વિભૂતિ દિવ્ય શક્તિ આપમાંથી ઉતરી. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ પર બ્રહ્મ જય સર્વોપરી. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ પરબ્રહ્મ જય સર્વોપરી. સુખ કંદ સહજાનંદજી કમનીય મૂર્તિ માધુરી. સુખ કંદ સહજાનંદજી કમનીય મૂર્તિ માધુરી. કમનીય મૂર્તિ માધુરી. કમનીય મૂર્તિ માધુરી. કમનીય મૂર્તિ માધુરી. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામિને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની. શ્રી બાલકૃષ્ણલાલની. શ્રી રામચંદ્ર ભગવાનની. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી પવન સુત હનુમાનની. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. સ્વયંભુવસ્ય વગુરો
વિસ્તરાશ્રુતા યત્ર વિશ્વસૃજામ સર્ગા સ્વયંભુવ સેવ ગુરો વંશોયમ વિસ્તરાશ્રુતા યત્ર વિશ્વસૃજામ સર્ગો માનો નનદસ્વનાય યત્ર મનુના નનદસ્વના મનુના નન શ્રીમદ ભાગવત શાસ્ત્રના 7 સ્કંદને પૂર્ણ કરી સુખદેવજી મહારાજ અષ્ટમ સ્કંદની અંદર પ્રવેશ કરે છે. અષ્ટમ સ્કંદમાં પ્રવેશ કરતાની સાથે પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો છે, ગુરુ મહારાજ સ્વયંભુવશ્યેવ ગુરો વંશોયમ વિસ્તરાશ્રુતા. જે મનુના વખતમાં પરમાત્માના અવતારો થયા હોય એના ચરિત્રો એનું મને વર્ણન કરો. આજ આનંદિત બન્યા છે, કારણ સ્વયં પરીક્ષિત રાજાએ પરમાત્માના પ્રાગટ્યની કથાને પૂછી છે. અત્યાર સુધી તો પરમાત્માના યોગમાં આવેલા રાજાઓ મહારાજાઓ એના ચરિત્રો સંભળાવવામાં આવતા હતા, પણ હવે સ્વયં ભગવાનના ચરિત્રોની વાત પૂછી છે. હકીકત છે, સાચું સુખ સાચી શાંતિ એ પરમાત્માના ચરિત્રોની અંદર જ રહેલી છે. પરમાત્માના ચરિત્રોની અંદર રહી છે. અરે એટલું નહીં, ખુદ ભગવાનના યોગમાં આવેલી એ પ્રસાદીની વસ્તુઓ, એ પ્રસાદીની વસ્તુ જો તમને પ્રાપ્ય થઈ હોય, ભગવાનના યોગમાં આવેલા જડ પદાર્થ, એ ભગવાને લીંબ વૃક્ષ નીચે સભા કરી હોય, લીમડાને યાદ કરો, અક્ષર ઓરડી કે અક્ષર ઓરડીના ઉપરના નરિયાને યાદ કરો, તો પણ મનને શાંતિ થઈ જાય છે. ભગવાનના યોગમાં આવેલા પ્રસાદી ભૂત, એ પ્રસાદીની વસ્તુઓ, એને યાદ કરવાથી જો શાંતિ થતી હોય. પ્રસંગ છે ને, સ્વરૂપાનંદ સ્વામી બીમાર પડ્યા હોય, મહારાજ ખબરી કાઢવા જાય, પણ સ્વરૂપાનંદ સ્વામીમાં એટલી શક્તિ હતી, એ તાવને શરીરમાંથી ખેંચી ઝોરીની અંદર મૂકી દીધો. તાવ મૂર્તિમંત છે. એક ટાઢિયો તાવ, એક ઉનિયો તાવ, એક શ્રી કૃષ્ણ ભગવાનનો ગણ,
એક શિવજીનો ગણ છે, એને ખેંચી અને મૂકી દીધો ઝોરીમાં. મહારાજ આવ્યા, સ્વામી તો શાંતિથી સુતા હતા. સ્વામી કેમ છે? મહારાજ બહુ સારું છે. ઓહ. થોડી વાર ઉભા રહ્યા. મહારાજ આગળ હાલવા લાગ્યા ને, મહારાજનું ધ્યાન પેલી ઝોરી ઉપર ગયું. મહારાજને ખબર જ હતી, તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોર, उसके पास क्या છુપાऊं, जिसके हाथ में जीवन दौર. હું તમારી પાસે બાપ કંઈક છુપાવી શકું, તમે મારી પાસે છુપાવી શકો, પણ પરાત્પર પુરુષોત્તમ નારાયણ એની પાસે હું ને તમે ક્યાં છુપાવાના છીએ? કઈ એવી જગ્યા છે કે જ્યાં ભગવાન ન હોય? એવી કઈ ધરતી, કઈ એવું સ્થાન બતાવો કે એની હાજરી ન હોય? દરેક જગ્યાએ એની હાજરી છે. આજ છતાં પણ પરમાત્મા પૂછે છે, સ્વામી આ ઝોરીમાં શું મૂક્યું છે? ઊંચું નીચું થાય છે. સ્વામીએ કહ્યું, મહારાજ આમ તો કાંઈ નથી, થોડા સા બુખાર આયા था तो उसमें से लेके उसमें डाल दिया है. થોડો તાવ આવ્યો તો સહન નો થયો, શરીરમાંથી કાઢીને ઝોરી મૂકી દીધો. અને તે દિવસે 3 છોગાના ધરતલે સહજાનંદ સ્વામીએ કીધું, તું સ્વામી લઈ લ્યો પાછો. સ્વામી, આ તાવને તમારે ભોગવવો પડશે, અને તાવનો જો સ્વીકાર ન કરવો હોય તો ફરીને એક જન્મ લેવાને માટે તૈયાર રહ્યો. અને તે દિવસ સ્વામીએ કીધું તો કે મહારાજ જન્મ હવે તો નથી લેવો. એ તાવ શું, ગમે તે શરીર સહન કરી લેશું, જન્મ નથી લેવો. અને ત્યારે ઝોરીમાં જેમ મૂક્યો તો એ જ રીતે પાછો સ્વીકારી લીધો શરીરમાં. પણ આવ્યો ને સ્વામીથી સહન ન થાય. મહારાજ ત્યાં ઉભેલા, અને એ સમય ઉપર મહારાજ કે સ્વામી શું? અરે મહારાજ સહન નથી થતું. મહારાજ કે આત્મા કો દેખ લો. અરે મહારાજ, એ હરખાઈ હોય ને ત્યારે આત્માને દેખાય, ધ્યાન થાય. અહીંયા ક્યાં અત્યારે આત્માને દેખવા જાઓ? અને તે દિવસે અનંત બ્રહ્માંડના અધિપતિ પુરુષોત્તમ નારાયણે વાત કરીને કીધું તું, સ્વામી સહન નથી થતું. ના મહારાજ, રહેવાતું નથી, સહ્ય નથી થતું. અને તેથી મહારાજે કીધું તું કે અમે જ્યાં જ્યાં જે લીલાઓ કરી હોય, અમે અમદાવાદની ધરતી ઉપર સાબરમતીમાં સ્નાન કરતા હોય, દરિયાખાનના ઘુમટ ઉપર એ માણકી લઈને જતા હોય ને દરિયાખાન આગળ આડો આવી અને માણકીની સરક પકડીને ઉભો રહ્યો હોય, એનું અમે કલ્યાણ કર્યું હોય, રંગોત્સવ કર્યો હોય, એ વડતાલની ભૂમિ ઉપર એ જોબન વડતાલો ખભે અમને ઉઠાવી અને ધના તળાવે સ્નાન કરાવવા લઈ જતો હોય, આ અક્ષર ઓરડીની અંદર અમે પહોંચ્યા હોય, લીંબ વૃક્ષની નીચે અમે સભા ભરી હોય, અને આ દ્રશ્યોને યાદ કરો. અને સુવર્ણ અક્ષરે લખાયેલો ઇતિહાસ એમ કહે છે કે સ્વરૂપાનંદ સ્વામી આ લીલાને યાદ કરવા માંડ્યા, અક્ષર ઓરડીનું ધ્યાન કરવા માંડ્યા, એ અક્ષર ઓરડીના નરિયાનું ધ્યાન કરવા માંડ્યા, અને સ્વામીને પરમ શાંતિ થઈ ગઈ. સ્વામીને પરમ શાંતિ થઈ ગઈ. બાપ, ભગવાનના યોગમાં આવેલી આ પ્રસાદીની વસ્તુ અને એને યાદ કરે, અને જો શાંતિ થઈ જતી હોય તો પરમાત્માના ચરિત્રોમાં કેટલી શાંતિ હશે બાપ. એ ભગવાનની પ્રસાદીનો મહિમા અને મહાત્મ્ય એ આપણા પૂજ્ય મોટા મહારાજ શ્રી જાણ્યો. અને એ જાણ્યા પછી ઓલા ભય ભાગવું પડે ને, અને ભયો ભાગવું પડે ને ભાગ પડતા બધાય ભાગ પડે. તો અહીંયા સુધી આ ચરણારવિંદની વચ્ચે કાતરો મૂકી, એના ભાગો પડ્યા કે એક પગલું તું લઈ જા ને એક પગલું હું લઈ જાઉં. અને આ કરુણા ભરેલી દ્રષ્ટિ જે દિવસે એક જગ્યાએ પધરામણી કરવા ગયા અને મહારાજશ્રીએ જોઈ, અને તેથી મહારાજની આંખોમાંથી આંસુડા ચાલ્યા ગયા. આ મારો મહારાજ જે રાજી થઈને આવી રીતે આ પ્રસાદીની વસ્તુ આપી હોય, અને એના આજે એની અંદર કાતરો મૂકવામાં આવી. કલ્પના કરજો, તમને ખબર પડશે કે એ મહાપુરુષ એને કેટલી દીર્ઘ એને શું વેદના થઈ છે.
એ તો જે એનો મહિમા સમજી શકતો હોય એને ખબર પડે. શીરાનું ભોજન ખાતા હોય, શીરો ખાતા હોય ને, શીરો આમ કેટલું કોઈ પણ જાતનું તમે મગજ ખાઓ, મોહનથાળ ખાઓ તો એમાં કાંઈક ને કાંઈક આડું આવે, થોડું જાજુ હોય, દાણદાર હોય. પણ શીરો ખાતા હોય તો સીધો મોઢામાં મૂકો ને ઉતરી જાય. શીરો તમે ખાઓ, મોઢામાં મૂકો અને તમને એ નીચે ઉતરી જાય. અને એ શીરો ખાતા હોય અને એમાં કાંકરો આવી જાય તો બાપ, ઈ જેને એ પ્રસાદીની વસ્તુનો મહિમા સમજાયો હોય એ વ્યક્તિને એવું થાય, એવું બને કે એ શીરો ખાતા એને કાંકરો આવે ને એટલું વહમું લાગે. અને એટલા માટે મારીને તમારી ઉપર કરુણા કરીને વર્ષો સુધી આ વસ્તુઓ સચવાય, આ જળવાય, એટલા માટે મોટા મહારાજશ્રીએ મ્યુઝિયમનો સંકલ્પ કર્યો છે. અને એ સંકલ્પની અંદર મારે તો એમ કહેવું છે કે જે દિવસે તમે એને જોશો, એનું ઓપનિંગ થશે આ આવતી 8મી માર્ચે, અને ઓપનિંગ કર્યા પછી એ દર્શન થશે. કારણ હું આવ્યો ને એના 2 દિવસ અગાઉ ગયો હતો, બાપજીના દર્શન કરવા ગયો. બાપજી હતા ને એ પ્રસંગે મોરબીમાં પધાર્યા હતા, અને એ દર્શન કરવા ગયો અને ત્યારે મેં અંદર ગયો અને પછી બધું જ જોઈને એટલું અદ્ભુત કામ ચાલી રહ્યું છે. અને આ હકીકત વસ્તુ છે ભક્તો, કે જે દિવસે ઓપનિંગ થયા પછી એની અંદર એ પ્રસાદીની વસ્તુઓ આવશે, એ મ્યુઝિયમ નહીં પણ હું તો એમ કહું છું કે બ્રહ્મ મહોલ બની જશે. એ મ્યુઝિયમ નહીં રહે, એ મ્યુઝિયમ બ્રહ્મ મહોલ બની જશે. અને તે દિવસે જેથી તમે દર્શન કરવા જાશો તે દિવસે લાખ રૂપિયા આપેલો પણ એવો વિચાર કરવાનો છે કે મેં લાખ ઓછા આપ્યા છે. અરે કરોડ આપેલો એમ કહેશે કે મેં કરોડ પણ ઓછા આપ્યા છે. આ મારા વિચાર કહું છું, હું પોતે જે જોઈને આવ્યો છું. અને એટલા માટે કહું છું કે સમય છે એ દિલથી ત્યાં જે આપેલી છે એ તમારું એવું ઉગવાનું છે, એવું ઉગવાનું છે કે અતિ ફળદ્રુપ ભૂમિની અંદર એ તમે વાવો અને એનું તરત કેવું ફળ મળે એ વસ્તુ છે. પ્રસાદીની વસ્તુ, એનું સ્મરણ કરો ને શાંતિ થઈ જાય, દર્દ વયા જાય, દારિદ્ર્યતા વહી જાય. સમય નથી એટલે નથી કહેતો, બાકી એ પ્રસાદીની વસ્તુની અંદર એટલી તાકાત છે કે ગમે એવો માણસ હોય અને એ માણસ એ પ્રસાદીની વસ્તુ એની સામે કાયમ જો ધૂપ અને ઘીનો દીવો કરી અને ત્યાં કણે એ સાધના ચાલુ કરે, જનમંગલના પાઠ ચાલુ કરે, એ જિંદગીની અંદર એને કલ્પના કરી હોય ને એના કરતાં વધારે મેળવી શકે છે. એ તાકાત છે પ્રસાદીની વસ્તુઓમાં. આજે એમાંથી મેળવેલા બેઠા છે, કલ્પના ન કરી હોય એવું તમને એમાંથી મળે. એ ચિંતામણી છે, કલ્પ વૃક્ષ છે. તો ભગવાનના યોગમાં આવેલી આ પ્રસાદી ભૂત એ વસ્તુ, એમાં આ શક્તિ, ભગવાનના ચરિત્રોમાં કેટલી શક્તિ હશે. અને માટે આજે સુખદેવજી મહારાજ આનંદ વિભોર બન્યા. બસ મારે આજે પ્રભુના ચરિત્રો સાંભળવા છે કે જે મનુના સમયમાં જે અવતારો થયા એના ચરિત્રો કહો. અને એ વખતે કહે છે કે હે રાજન, સર્વપ્રથમ પરમાત્માના મહિમા પ્રથમ મનુના વખતમાં ભગવાન હરિ ગજેન્દ્રનો ઉદ્ધાર કરવાના માટે પધાર્યા છે. અને એ ભગવાન હરિના પ્રાગટ્યની કથા કહે છે કે હે રાજન, એ ભગવાનનું પ્રાગટ્ય કઈ રીતે થયું? તો ગજેન્દ્ર એક દિવસ પોતાના પરિવારને લઈ અને એક સરોવરના કિનારા ઉપર એ જલને પીવાના માટે ગયો છે. એ જલ પીવાના માટે ગયો, પોતે જલ પીધું અને એ જલને પી પોતાની સૂંઢની અંદર જલને ભરી ભરીને પોતાના જે પરિવારો છે એની ઉપર એ જલનો છંટકાવ કરી રહ્યો હતો. અને એ સમયની અંદર એ સમયને પણ ભૂલી ગયો છે. જલમાં ઊભો છે, એ જલમાં એક ઝૂંડ, એક મગર, અને એ મોટો મગર આવી અને આ ગજેન્દ્રના પગને પકડ્યો છે. બંનેનું ભયંકર યુદ્ધ થયું છે. ગજેન્દ્ર
બહાર જવાનો પ્રયત્ન કરે છે, મગર એને પાણીમાં ખેંચવાનો પ્રયત્ન કરે છે. વર્ષો સુધી યુદ્ધ ચાલ્યું. ગજેન્દ્ર પાણીમાં ડૂબવા લાગ્યો. પાણીમાં મગરનું જોર વધારે ચાલે, એ ડૂબવા લાગ્યો. છેલ્લે કેવલ એનું મોઢું બહાર રહ્યું. અને આ દ્રશ્ય જેથી પરિવારે જોયું, તેથી પરિવારના મનની અંદર એમ થયું કે હવે અહીંથી ચાલ્યા જઈએ. અને એ ગજેન્દ્રને ત્યાં મરતો છોડી અને આખો પરિવાર ચાલ્યો ગયો. અને આ દ્રશ્ય જ્યારે ગજેન્દ્રએ જોયું ત્યારે એની આંખ ભીની બની ગઈ, આહુડા હાલવા માંડ્યા આંખમાંથી. જે પરિવારની માટે મેં આખી જિંદગી કમા કર્યું, આખી જિંદગી એ પરિવાર મને છોડાયો નહીં એનો મને વાંધો નથી, પણ હું મર્યો, છેલ્લા શ્વાસ લીધા ત્યાં સુધી બહુ જ આઘાત લાગ્યો છે. આ ગજેન્દ્રની કથા એ મારીને તમારી કથા છે બાપ. આ સંસાર સાગર એ સરોવર છે. આ સંસાર સાગર એ સરોવર છે. અને એની અંદર આ જીવ છે ને એ પાણી પીધા કરે છે. આ જીવ એ પાણીને પીવે છે. અહીંથી જલ પી લઉં, અહીં જલ પી લઉં, અને જલને પીતો પીતો પોતાના પરિવારની સાચવણી કરતો હોય ને એની ઉપર નાખ્યા કરતો હોય ને એમાં આનંદમાં એ સમયને પણ ભૂલી જાય કે હું 60 વર્ષે પહોંચ્યો, હું 70 વર્ષે પહોંચ્યો, એ ભૂલી જાય છે. અને ભૂલવાને કારણે કરી એ સમયને ચૂકી જાય છે. અને એ સમય ચૂકવામાં પરિવારમાં એ પોતે એ સુંડથી એ રૂપિયા રૂપી સંપત્તિ રૂપી જલ ભરી નાખ્યા કરે, આપ્યા કરે, કમાયા કરે એની માટે. અને એવા સમયમાં એ સમયને ચૂકી ગયો હોય ત્યારે ત્યાં આ સંસાર સાગર એ સરોવરની અંદર એક મગર, કાળ મગર બનીને આવે. અને ઈ કાળ જ્યારે એને પકડે અને પછી પથારીએ નાખે, અને તે દિવસે પરિવાર સામે ઊભો હોય છતાં એની તાકાત નથી કે એને છોડાવી શકે. એટલું નહીં, પણ સાધુ સંતો કે મહાપુરુષો, આચાર્યો એને એમ કે દર્શન દેવા બાપાને આવો. અને આવે ને ત્યારે ઉપરથી એમ કે ભગવાનને કયો ને અમને લઈ જાય. અરે એટલું નહીં, ભર યુવાન એ 25 વર્ષનો દીકરો હોય, એકનો એક દીકરો હોય, પણ મહાભયંકર રોગની અંદર એ સપડાઈ જાય. એ દીકરાની વગર પાણી ન પીતા હોય, દીકરાને જમાડ્યા વગર જમતા ન હોય, પણ એ દીકરો એક વરસ સુધી પથારીમાં પડ્યો રહે અને એની સેવા કરવી પડે. ત્યારે જે પરિવાર એને પૂછ્યા વગર પાણી નહોતો પીતો અને દીકરાને ખવડાયા વગર ખાતા નહોતા, એ જ પરિવાર એમ કહે સાધુ સંતો જાય ને ત્યારે અમે ભગવાનને પ્રાર્થના કરજો ને. બહુ હકીકત વસ્તુ છે. સ્વાર્થથી ભરેલો સમાજ છે. જ્યાં સુધી તમને ક્યાંક ને ક્યાંક એ સ્વાર્થ લાગેલો હશે ત્યાં સુધી એ પોતે ત્યાં જોડાઈને રહેશે. સ્વાર્થ પૂરો થયો ને ત્યાં છેડો કાપી નાખશે. ને આમે અમેરિકા વાળા તો કોઈને મિસ કરતા જ નથી. ગયા એના કોઈ સમાચાર નથી કે કોઈનું નથી રે, કોઈનું નથી રે, કોઈનું નથી રે. અલ્યાના હક ના મળો બધા મથી રે, કોઈનું નથી રે, કોઈનું નથી રે. એ અલ્યાના હક ના મળો બધા મથી રે, કોઈનું નથી રે, કોઈનું નથી રે. આ મારી દીકરી, આ મારી માત છે, આ મારી દીકરી, આ મારી માત છે, આ મારી ઘરવાળી, આ મારો બાપ છે. એ મુવાની સંગાથે કોઈ જતું નથી રે, કોઈનું નથી રે, કોઈનું નથી રે, કોઈનું નથી, કોઈનું નથી. એ અમેરિકા વાળા પૂરેપૂરું સમજી ગયા લાગે છે એટલે મિસ નહીં કરતા હોય. ગયા પછી યાદ કોઈ ન કરે.
પણ અહીંયા કોઈ કોઈનું નથી. પરિવાર, પુત્ર, પણ કોઈ કોઈનું નથી એમ જાણી ઘણા ઓહલાવી નાખતા હોય. એટલે ફરજ ચૂકી ન જ આવી પાછી. ફરજને સમજીને બીચમાં રહેવું, પરિવારની સંગાથે રહેવું, પરિવારની બીચમાં રહેવું, પરિવારમાં રહેવું, ફરજ અદા કરવી. પણ 50-52 થાય ને પછી પરિવારમાં રહી અને પરમાત્મા માટે કરવું. એ પરમાત્મા માટે પછી કરવા લાગી જવું. ક્યાં સુધી તમે કર કરશો? કોઈ માણસ એમ કહેતો હોય કે અરે હજુ તો દીકરા નાના, હજુ આમ ને સમજતા આમ ને. ઘણા લોકો નાના નાના મૂકીને વયા ગયા તોય તે લોકો ક્યાં ના ક્યાંય પહોંચી ગયા છે. દરેક પોતાનું પ્રારબ્ધ લઈને આવ્યો અને કદાચ પ્રારબ્ધ ખરાબ હોય પણ પરમાત્મા એમાં ભળી જાય તો એના પાંદડા બદલાઈ જાય છે, એના પાનાઓ પણ બદલાઈ જાય છે. માટે એ સમયને સાથે રાખી, સમયનો ખ્યાલ રાખી અને ચાલો. માણસ એમ કહે છે સમય મળતો નથી, સમય કોઈને મળતો નથી, સમય કાઢવો પડે છે. અને એ સમય જો કાઢશો સાથે સાથે તો એ ઉપયોગી થશે તમારી માટે, એ તો કામ લાગશે. અને આજ અહીંયા જ્યારે છેલ્લે ગજેન્દ્રને એમ થયું મારો પરિવાર પણ મને છોડીને ચાલ્યો ગયો, અતિ એને આઘાત લાગ્યો, અતિ એને દુઃખ લાગ્યું અને એ સમય ઉપર એનો પરિવાર ચાલ્યો ગયો તો ત્યારે એને એમ થયું હવે આ જગતમાં કોઈ મારું નહીં, કોઈ મારું નહીં. અને એ ટાઈમ ઉપર એને ભગવાન યાદ આવ્યા. બસ બધી બાજુથી પછડાટો ખાઈને પછી મંદિરના પગથિયા સાધુના પગ મંડે પકડવા. બાપજી હવે ક્યાંક દયા કરજો, આજ સુધી કાં ગયો તો? ઠીક છે સમજો ત્યારથી સવાર છે, ત્યારથી પણ એટલો સુધરો તો છે ને. આજ અહીંયા એને એમ થયું કે હવે બસ હું નહીં બચી શકું. ભગવાન યાદ આવ્યા અને ભગવાનને આર્તનાદથી એને પ્રાર્થના કરી છે. પ્રાર્થના એ આત્માનો ખોરાક છે ગાંધીજી. પ્રાર્થના એ આત્માનો ખોરાક છે અને હકીકત છે. શિયાળો આવે એટલા માટે ઘરે પેલા મેથી બનાવે, અડદિયા બનાવે. જૂના જમાનામાં ગામડામાં એ બાળકને ખવડાવે, બધા લોકો ખાય. શું લેવા? આ શરીર હૃષ્ટપુષ્ટ બને, શરીરમાં શક્તિ આવે. દેહને શક્તિશાળી બનાવવા માટે આપણે અનેક પ્રકારની ઔષધો અને અનેક પ્રકારની મેડિસિન શોધી કાઢી, પણ આત્માને શક્તિશાળી અને પ્રબળ બનાવવા માટેની મેડિસિનની ખબર છે? આ દેહ તંદુરસ્ત રહે, બધા જ વિટામિનો એમ કહે કે તમારી અંદર સી વિટામિન ઘટે છે તો સી વિટામિનની ટેબ્લેટ મળી જાય, એ વિટામિન ઘટે છે એની મળી જાય. શરીરમાં સ્ફૂર્તિ રહે, શરીરમાં શક્તિ રહે, એની માટેની તમામ મેડિસિનો એને શોધી. પણ તમારો આત્મા નિર્બલ બની જાય છે, એને બળવાન બનાવવા માટે કોઈ છે એવી મેડિસિન? હા છે. તમારા આત્માને જો પ્રબળ બનાવવો હોય, તમારા આત્માને જો તમારે શક્તિશાળી બનાવવો હોય, એની માટેની મેડિસિન છે પ્રભુનું નામ સ્મરણ, પ્રભુનું કીર્તન. અને એ આર્તનાદથી જો પ્રાર્થના કરશો તો તમારો જે આત્મા અને એ આત્મા એટલો પ્રબળ બનશે, કારણ કે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. આજે આને આર્તનાદથી ત્યાં કણે સ્તુતિ કરી, આર્તનાદથી ત્યાં કણે પ્રાર્થના કરી અને એક કમળનું પુષ્પ ખીલ્યું હતું. એ કમળના પુષ્પને લઈને પ્રભુને અર્પણ કર્યું અને અર્પણ કરીને કીધું કે હે પ્રભુ, હે ગોવિંદ, હે ગોપાલ, અબ તો જીવન હારા. હે ગોવિંદ હે ગોપાલ, અબ તો જીવન હારા. હે ગોવિંદ રાખો શરણ, અબ તો જીવન હારા. હે ગોવિંદ રાખો શરણ, અબ તો જીવન હારા. અબ તો જીવન હાર પ્રભુ, અબ તો જીવન હારા. અબ તો જીવન હારા પ્રભુ, અબ તો જીવન હારા. અબ તો જીવન હારા પ્રભુ, અબ તો જીવન હારા. અબ તો જીવન હારા.
सहारे। है गोविंद है गोपाल अब तो जीवन हारे। हे गोविंद हे गोपाल अब तो जीवन हारे। अब तो जीवन हारे प्रभु अब तो जीवन हारे। अब तो जीवन हारे प्रभु अब तो जीवन हारे। આર્તનાદ કરી અન ગાઈ રહ્યા હતા, પ્રભુ હું જીવનને હારી ચૂક્યો છું. પોતાની કહાની કીધી, આ રીતે ગયો તો પણ અહીંયા પકડાયો છું. આપ દયા કરો. આર્તનાદથી પ્રાર્થના કરી તો ક્યાં સંભળાઈ? દ્વારિકા મેં શબ્દ ગયો શોર ભયો ભારે. દ્વારિકામાં શબ્દ ગયો ઓર ભયો ક્યારે. દ્વારિકામાં શબ્દ ગયો શોર ભયો ભારે. દ્વારિકામાં શબ્દ ગયો શોર ભયો ભારે. શંખ ચક્ર ગદા પદ ગરુડ લઈ સીધાવે. શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સીધાવે. શંખ ચક્ર ગદા પદ ગરુડ લઈ સીધાવે. શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સીધાવે. है गोविंद है गोपाल अब तो जीवन हारे. है गोविंद है गोपाल अब तो जीवन हारे. अब तो जीवन हारे प्रभु अब तो जीवन हारे. अब तो जीवन हारे. प्रभु अब तो जीवन हारे. अब तो जीवन हारे प्रभु अब तो जीवन हारे. अब तो जीवन हारे प्रभु अब तो जीवन हारे. है गोविंद है गोपाल अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. है गोविंद है गोपाल अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. આર્તનાદથી પ્રાર્થના કરી પરમાત્માની, હે પ્રભુ હું જીવનને હારી ચૂક્યો છું. અને આર્તનાદથી જો પ્રભુનો પુકાર કરો, પરમાત્મા ત્યાં આવીને ઊભો રહી જાય છે. એ પરમાત્માની સુધી એ અવાજ પહોંચ્યો અને પરમેશ્વર પરમાત્મા શંખ ચક્ર ગદા પદ્મ લઈને ત્યાં આવી ગયા. અને ઈ આવી અને એમ કહેવાય છે સુદર્શન છોડ્યું, મગરને માર્યો, એનું પણ કલ્યાણ કર્યું અને ગજેન્દ્રનો પણ ઉદ્ધાર કર્યો. ભગવાન ગજેન્દ્રનો ઉદ્ધાર કરવા માટે હરિ સ્વરૂપે પોતે પ્રગટ થયા છે. અદ્ભુત એવી આ પરમેશ્વરના પ્રાગટ્યની અષ્ટમ સ્કંદના પ્રારંભમાં કથા કહી છે. અદ્ભુત પ્રભુના ચરિત્રો ચાલે છે. ભટ્ટજી પણ વધાર્યા છે અને સાથે સાથે અમારે એ ઝાલાવાડનું રત્ન અને એ સુરીલા હાસ્ય કલાકાર, ડોક્ટરો સર્જરી કરીને હૃદયને ફરીને મજબૂત કરે, આ હસાવીને હૃદયને મજબૂત કરાવી દે એવા જગદીશભાઈ ત્રિવેદી એ પણ આ સભાની અંદર એ વધાર્યા છે. આમ જો ને ઝાલાવાડ પ્રદેશ છે ને બહુ સૂકો પ્રદેશ છે પણ સાહિત્યથી બહુ ભરપૂર છે. એ મેઘાણી એ પણ એ ઝાલાવાડની ધરતીએ આપ્યો. તો કાયમ કહું મેઘાણી તો ઝાલાવાડની ધરતીએ આપ્યો. આ ઝાલાવાડની ધરતી, હેમુદાન ગઢવી એ ઝાલાવાડની ધરતી, ડોક્ટર ત્રિવેદી ઝાલાવાડની ધરતી, શ્યામ પિત્રોડા ઝાલાવાડની ધરતી, આ બધા સુરેન્દ્રનગર જિલ્લા. આમ શું કહો, હમણાં બાબુભાઈ રાણપુરા, આ બધું આમ સૂકો પ્રદેશ પણ એની અંદર આમ ભીના ભીના આદમીઓ થાય. રત્નો પાક્યા છે. તો આજે આપણે એમને પણ અહીંયા જરા આવું કરે. બધી જ ભૂમિમાં આ કોઈના કોઈ તાકાત હોય છે, કોઈના કોઈ શક્તિ હોય છે. દરેકની અંદરથી કાંઈક ને કાંઈક એ મળતું જ હોય છે, એમના સાહિત્યમાં કહેશે. પણ અત્યારે પરમાત્માના પ્રાગટ્યો અને એ પ્રાગટ્યો તરફ આગળ વધતા, અષ્ટમ સ્કંદની અંદર આગળ વધતા વધતા એમ કહે છે કે મધ્યમાં સમુદ્ર મંથનની કથા, એનું ચરિત્ર એ અહીંયા વર્ણન કરે છે. સમુદ્ર મંથનની કથા એ મારા ને તમારા જીવનની અંદર બાપ એવું કેવડાવશે
આ કથા એ સમજાવશે કે જગતની અંદર તમે જ્યારે જીવી રહ્યા છો ત્યારે કોઈના કોઈ પ્રકારના ઝેર તમારી સામે આવીને ઉભરાય છે. એ ઝેરનું તમે પાન કરજો, પણ એ ઝેરને જો ઉતારી જશો અંદર તોય નુકસાન કરશે. અને કદાચ તમારા હૈયામાંથી ઝેર જેવા શબ્દો નીકળે તો એને બહાર પણ ન કાઢતા, બહાર કાઢશો તો સામેની વ્યક્તિને નુકસાન કરશે. પણ ઈ ઝેર છે એને ગળામાં સૂકવી નાખજો, એને ગળામાં સૂકવી નાખજો. આ સંસાર સાગર છે, એની અંદર અનેક રત્નો પીડ્યા છે, અને એ રત્નોને આપણે બહાર લાવવા હોય તો મંથન તો કરવું જ પડે. કેમ કાંતિભાઈ? એ જંગલોની અંદર દોડવું પડે ત્યારે અહીં સુધી પહોંચી શકાય. મેળવવું છે ને કાંઈ, અને મેળવવા માટે એ કાંઈક ને કાંઈક પ્રકારના તમારે મંથનો કરવા પડે. અમૃત પ્રાપ્ત કરવું છે, પણ અમૃતને પ્રાપ્ત કર્યા પહેલા ઝેર મળે છે, દુઃખ આવે છે. નથી રે પિતા જાણી મેવાડના રાણા, જર તો પીધા જાણી જાણી. નથી રે પિતા જાણી મેવાડના રાણા, જર તો પીધા જાણી જાણી. કોયલ ને કાગરાણા એક જ વર્ણા, કોયલ ને કાગરાણા એક જ વર્ણા. કડવી લાગે છે કાગવાણી મેવાડનારાના, ઝેર તો પીધા. જાણી જાણી ઝેર પીધા એટલે ઝેરના કટોરા નહોતા બાપ, એ ઝેર રૂપી કડવા શબ્દો હતા. પણ એ સમુદ્ર મંથનની કથાથી કહેવું છે કે એ ઝેરને તમારા ગળામાં સૂકવી નાખજો. આઈએ સમુદ્ર મંથનની કથાની અંદર રાજન, એક દિવસની અંદર ઇન્દ્ર એની સવારી લઈને નીકળ્યો છે, અને ઈ એની જ્યારે સવારી નીકળી છે, અદ્ભુત એવી પ્રભુની એ સવારી આગળ વધી, ઇન્દ્રની સવારી આગળ વધી રહી હતી, અને એ ઇન્દ્રની સામે અપ્સરાઓ, નૃત્યાંગનાઓ નાચ કરતી હતી. આજ ગંધર્વો ગાન કરતા હતા, ઇન્દ્રના નામનો જય જયકાર થઈ રહ્યો હતો. આજ એનો જય જયકાર થઈ રહ્યો હતો માલકો. આજ અને એ જ્યારે અદ્ભુત એવી એની સવારી નીકળી રહી છે, એના નામનો જય જયનાથ થઈ રહ્યો છે. નંદન વનના પુષ્પો આજ ઉડી રહ્યા છે, અપ્સરાઓ થઈ થઈ કાર કરીને નાચી રહી છે. અને એવામાં દેશનો એક આર્ય પુરુષ, એક મહર્ષિ સામે આવ્યા. પણ એ મહર્ષિ જે આમ આવે અને જુએ, ઓહ જાય છે, પણ દેવેન્દ્ર છે, દેવોનો દેવ ઇન્દ્ર છે, એનું સન્માન કરવું જોઈએ. અને એ જ શબ્દો સ્વામિનારાયણ ભગવાને પણ શિક્ષાપત્રીમાં કીધા, જે વ્યક્તિ જેવા ગુણે અને જ્યારે આવે ત્યારે એને એવી આવકારવી જોઈએ, એનું સ્વાગતના શબ્દો કહેવા જોઈએ. એ રત્નો છે. આને એમ થયું લાવ એનું સન્માન કરું. કમળની માલા હતી અને એ પુષ્પનો હાર લીધો. બાપ સાથે કહી દઉં, કોઈ મંદિરમાં જાઓ, મહાપુરુષો સંતોની પાસે જાઓ, કોઈ રાજી થઈને તમને તુલસી દળ આપે, પુષ્પ આપે કે પુષ્પની માળા આપે, એને પ્રેમથી સ્વીકાર કરી હૃદય લગાવજો, નેત્રય અડાવજો, મસ્તકે ચડાવજો, નાસિકાથી એની સુગંધ લેજો. એ સામાન્ય વસ્તુ નથી, એમાં પરમાત્માનો ભાવ ભરેલો છે. એ પ્રભુની પ્રસન્નતાનો પ્રસાદ છે, પ્રસાદ છે. એ તો માધ્યમ બનીને તમને આપે છે. આઘા ન ભાગતા. આજ આમને એમ થયું લાવે એનો સત્કાર કરું. કમળની માલા હતી અને એ કમળની માળાને લઈ અને હાથીના સૂંઢની અંદર મૂકી
અને એ સૂંઢમાં મૂકીને આપી એટલે હાથીએ સૂંઢને ઊંચી કરી અને ઇન્દ્રને આપ્યું. પણ સત્તાની અંદર લોલુપ બનેલો એવો આ ઇન્દ્ર આ નૃત્યાંગનાઓના નાચમાં તરબોળ બનેલો ઇન્દ્ર સામે એની સંસ્કૃતિ એને દેખાતી નથી બાપ. સામે ઉભેલા એ મહર્ષિ, એ સંત, એ ભૂદેવ એને દેખાતા નથી. અને ઈ જ્યારે દેખાયા નહીં એટલે માલાને એમાં એને કોઈ રસ નહોતો રહ્યો. એટલે હાથી નીચે લાયો, ફરીને પાછી સૂંઢ ઊંચી કરી, ફરી ઇન્દ્રની સામે આપ્યો. ઇન્દ્રએ હામું પણ જોયું નહીં એટલે હાથી ખીજાયો. હાથીએ માળાને નીચે નાખી. ત્યાં સુધી તો વાંધો નહોતો, પણ એ માળા નીચે નાખીને હાથીએ પોતાનો પગ એ માળાની ઉપર મૂક્યો. અને એ માળા દુર્વાસા મહર્ષિએ આપેલી એ માળાને જે આમ કચડાતી જોઈ હાથીના પગની નીચે અન દુર્વાસા લાલ ચોર મીંડા થવા, શરીર એનું મીંડું ધ્રુજવા, દુર્વાસાજીની દાઢી મંડી ફરકવા, આંખોના ખૂણાઓ મીંડા લાલ થવા, હાથમાં કમંડલ હતું અને કમંડલમાંથી જલને લીધું અને એ હાથ ઊંચો કરી અને કહેવા લાગ્યા, હે દેવેન્દ્ર, દેવેન્દ્ર, સંપત્તિનો તને આમદ છે, સત્તાનું તને અભિમાન છે. એક ઋષિ તને પુષ્પની માલા આપે, એ માળાને તે આ રીતે એ અમારી સંસ્કૃતિને તું કચડી રહ્યો છે. માળાને નહીં, અમારી પરંપરાને તું કચડી રહ્યો છો. આ સંપત્તિ અને સત્તાને તું લાયક નથી. તને સંપત્તિનો મદ છે. જા, હું તને સાપ આપું છું. ત્રિલોકીની સંપત્તિ સમુદ્રના ભેગી ચાલી જાઓ. ત્રિલોકીની સંપત્તિ સમુદ્રના ભેગી ચાલી જાઓ. દુર્વાસાજી તો શાપ દઈને ચાલ્યા ગયા બાપ. પણ આ બાજુ જોત જોતામાં સારી એ ત્રિલોકીની સમૃદ્ધિ સમુદ્રમાં ચાલી ગઈ. અને સંપત્તિ વગર તો પગ ક્યાંય મુકાય છે. અમને બસ વાળો નથી બેહવા દેતો એમ નામ. અમારે ભણતા હતા ને ત્યારે આમ હાથ કરીને રોડ ઉપર ઊભા રહેતા હતા. અને એ વખતે ઘણા ખટારાવાળા છે ને ખટારાની રાહ જોતા હતા. તો મહારાજની દયા થઈ, મહારાજના પ્રારબ્ધથી સુખી છીએ. પણ એ સંતમાં જતા ને ભણતા હતા ને ત્યારે આમ ટ્રકની રાહ જોઈને ઊભા રહીએ. અને એ ઊભા રહીએ ત્યારે ટ્રક વાળો ધીમી પાડે ને પછી કે બાપુ ભાડું થશે. એમ કીધું ભાઈ દેવાનું પણ તું લઈ જાય. એટલે સંપત્તિ વગર કોઈ પણ ક્યાંય પગ મૂકી નથી શકતો. અને જેનું અર્થતંત્ર ડામાડોર થઈ જાય એ રાષ્ટ્ર ડામાડોર બની જાય છે. રાષ્ટ્ર એની આખી અર્થવ્યવસ્થા એની ઉપર એ સારા એ રાષ્ટ્ર એનું જે એમાં એ હિત સમાયેલું હોય છે. હવે આ તો ત્રિલોકીની સંપત્તિ ચાલી ગઈ, ડામાડોર બની ગયા. અને જ્યારે કોઈની પાસે સંપત્તિ ન રહી, બધાય દુખી થઈ ગયા. એ દેવોય દુખી થઈ ગયા, માનવોય દુખી થઈ ગયા, દૈત્યોય દુખી થઈ ગયા. અને બધા જ્યારે દુખી થાય ને બધા દુખિયારા ભેગા થાય ને ત્યારે સંધિઓ કરે, બાકી સંધિ ન કરે. પડખે ઊભો રહેવા તૈયાર ન થાય. આપણે કઈક ભાઈ ઓળખતો જ ન હોય એમ કરે. અને આખીર અહીંયા પરમાત્માની પાસે ગયા ને જઈને વાત કરી, પ્રભુ આ દુઃખ છે. પરમાત્માએ રસ્તો બતાવ્યો, સમુદ્રમાં ચાલી ગઈ છે સંપત્તિ, તો સમુદ્રનું મંથન કરવું જોઈએ. સમુદ્રના મંથનની જ્યારે એને વાત કરી ત્યારે કહ્યું કઈ રીતે કરવું. મંદરાચલ પર્વતને લાવો, વાસુકી નાગનું નેત્ર બનાવો. આ મન છે ને એ જ મંદરાચલ છે. સંકલ્પ ને વિકલ્પો છે ને એ વાસુકી નાગ છે. અને દેવો ને દૈત્યો મંદિરમાં જવું છે આવો વિચાર આવે, દેવ શક્તિ છે. મંદિરમાં કથામાં નથી બેહવું આવો વિચાર આવે ને એ આસુરી શક્તિ છે. અને એ સમય ઉપર એ ટાઈમ ઉપર તે બરોબર યુદ્ધ ચાલે છે ને એમાંથી જો રત્નો કાઢવા હોય મનોમંથન કરવાનું છે. સમુદ્ર મંથનની વાત કરી. પણ એ સમુદ્ર મંથનની જ્યાં વાત આગળ વધી ત્યારે કહ્યું કે મંદરાચલ પર્વતને રવૈયો કરો, વાસુકી નાગનું નેતૃ કરો, દેવો અને દૈત્યો ભેગા બની અને જો તમે મંથન કરો તો એમાંથી રત્નો તમને મળશે. અરે અમૃત પણ મળશે, લક્ષ્મી પણ મળશે. પણ પ્રભુ એ દૈત્યો સંધિ નહીં કરે,
પરમાત્મા કે અત્યારે એને જરૂર છે ને તો એ પણ જોડાશે, ચિંતા ન કરશો. આખીર ઇન્દ્ર બલિની પાસે ગયા, જઈને વાત કરી અને આ સમુદ્રમાંથી આ પ્રમાણે નીકળવાનું છે, આખી ફોર્મ્યુલા બતાવી. એટલે આ તૈયાર થયા કે વાંધો નહીં, આપણે લાગીએ. મંદરાચલ પર્વતને લાવ્યા, સમુદ્રની અંદર મૂક્યો, વાસુકી નાગનું નેતૃત્વ કર્યું અને એ મંથન ચાલુ થયું બાપ. પણ નીચે કોઈ આધાર નહોતો ને, એટલે એ મંદરાચલ નીચે જવા લાગ્યો. ત્યારે ખુદ ભગવાન મૂંઝાયા, ત્યારે ખુદ ભગવાન પોતે કચ્છ અવતારે પ્રગટ થયા. બોલો શ્રી કચ્છવરા ભગવાન. કચ્છ ભગવાન કચ્છ સ્વરૂપે પ્રગટ થયા. પોતાની પીઠની ઉપર એ પરમાત્માએ એ પર્વતને ધારણ કરી લીધો. પાછું ચાલુ થયું રવિયો અને એ મંથન. ત્યાં બન્યું એવું કે જેને છાસ કરતા જોયું હોય એને ખબર હોય કે રવૈયો છે ને, બેન છાસ કરવા બેસો ને, પણ એને ઉપર ભ્રમર કડી હોય અને ત્યાં એ દોરડાને બાંધવું પડે. આમાં આંકડો હોય ટૂંકમાં, હાદી ભાષામાં. તો એને ત્યાં ઉપર એ લટકાવવું પડે તો રે, નહીતર આમથી આમ રવૈયો થયા કરે. એટલે ભ્રમર કડી નહોતી તો રવૈયો આમથી આમ થવા માંડ્યો. ભગવાન ફરી અને ત્યાં કણે હરિરૂપે પ્રગટ થઈ અને ગરુડની ઉપર બિરાજિત થઈને પધાર્યા અને ગરુડના ચરણને પગને ભમરકડી બનાવી અને એની અંદર લગાવ્યા. દેવોને દૈત્યો મંથન કરતા કરતા થાકવા લાગ્યા. સ્વયં ભગવાન અજિત નારાયણ સ્વરૂપે પ્રગટ થયા અને પોતે એમાં એ શક્તિ અર્પણ કરી અને મંથન ચાલુ થયું. પણ એ મંથન ચાલુ થયું ને બાપ, એમાંથી સર્વપ્રથમ હરાહર ઝેર નીકળ્યું, કારું ડિબાંગ જેવું. અને એ ઝેર નીકળ્યું, દેવો મૂકીને ભાગ્યા, દૈત્યો પણ ભાગવા માંડ્યા. પણ દૈત્યોએ આગળ જતા જતા પકડ્યા દેવોને. ક્યાં જાઓ છો? ઉભા રહ્યો. કેમ? ફોર્મ્યુલા લઈને તમે આવ્યા હતા, તમારું પ્રોડક્શનની વાતો હતી, તો આમાંથી આ ઝેર નીકળ્યું, તમે નિકાલ પણ તમે જ કરો એનો. આખીરે નિકાલની વાત આવી. ક્યાં જાવું? આ જગતમાં બાપે ભોર્યો દેવ, એ શંભુ ચંદ્રમૌલેશ્વર કૈલાશપતિ, અને નક્કી કર્યું ચલો ને જઈને સ્તુતિ કરીએ. દેવતાઓ ત્યાં આવ્યા અને એ ત્યાં આવી અને પોતે એ સ્તુતિઓ કરવા લાગ્યા. હે પ્રભુ, સત સૃષ્ટિ તાંડવ રચયતા નટરાજ રાજ નમો નમઃ. હે નટરાજ, હું તને નમન કરું છું, તને વંદન કરું છું. પાર્વતીજી સમજી ગયા આ દેવતાઓ મારા કોઈ દી એમનામ આવે નહીં, કાંઈક હોય, પ્રભુ ધ્યાન રાખજો. શિવજી કે ના કાંઈ વાંધો નહીં. પણ આજ આ દેવતાઓ તો સ્તુતિઓ કરવા લાગ્યા અને શિવજીને વિનમ્રી કરવા લાગ્યા, મનાવવા લાગ્યા. અને શું સ્તુતિ હશે? આઈએ. સત સૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. સત સૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. હે આદ્ય ગુરુ શંકર પિતા, હે આદ્ય ગુરુ શંકર પિતા નટરાજ રાજ નમો નમઃ. સત સૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો. જય હો, વાહ પ્રભુ. સત સૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. શિર જ્ઞાન આજ ગંગા શિવજીની સામે એની સ્તુતિઓ કરે, એનું વર્ણન કરે. હે આદ્ય ગુરુ, અમારા ગુરુઓના પણ ગુરુ, આદ્ય ગુરુ જો કોઈ હોય તો આપ છો. અરે આપ કેવા દયાળુ છો. હે નટરાજ, સત સૃષ્ટિ એનું તાંડવ, એનું વિસર્જન કરવું હોય અને આહા, એ તાંડવ કરતા હશે બાપ. કેવા શોભતા હશે. હાથમાં ડાક અને ડમરું લીધું હશે, દાતિલાંગ અને ઈ જ્યારે એમ ગાતા હશે, બ્રહ્મ મુનિએ શબ્દોનું વર્ણન કરતા હશે. શિર જ્ઞાન ગંગા ચંદ્ર
કે ગંગાને કોણ ધારશે? આપ દયાળુ બની આપની જટાની અંદર, અને બ્રહ્મ મુનિના શબ્દોમાં કહું તો બહતી હૈ ગંગધારા. એવી જે એક જટાની અંદર ગૂંચવી દીધા ગંગાજીને, ગંગાને ધારણ કરવા વાળા એ ત્રીજા ભાલ નેત્રની અંદર જ્યોતની જેમ, એ ત્રીજું નેત્ર અને જ્યોતિ જેની અંદર ઝરહરી રહી છે, એવા હે પ્રભુ. હે નટરાજ, સૃષ્ટિના તાંડવ કરવા વાળા તને વંદન કરું છું. શક્તિવા